અને હવે વાત ચારણ સમાજમાં રોષની। ચારણ સમાજ અંગે ટિપ્પણી અને ફરિયાદ દાખલ થશે। ભાવનગરમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી રહી છે। તળાજા પોલીસ મથકે ગીગા ભમ્મર સામે ફરિયાદ માટે અરજી અપાઈ। આજે સવારે ગઢવી સમાજના આગેવાનો તળાજામાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં ચારણ સમાજમાં ભારે રોષ છે। કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદ આપવામાં આવી રહી છે। આહિર સમાજના અનેક મોટા આગેવાનો ચારણ સમાજના સમર્થનમાં અને ગીગા ભમ્મર વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે। તો આહિર સમાજના ગીગા ભમ્મરે વિવાદિત ટિપ્પણી કરી। શું પ્રતિક્રિયા હશે એ પણ સાંભળીએ। પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચારણ બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડિયા વાયરસ થાત? મને આનો જવાબ દો થાત ને? તો આ તો ભગવતીનો અખિલ બ્રહ્માંડનું જે સંચાલન કરનાર છે, હજાર હાથવાળી છે, એના તમે કાપડા લુગડા ઉતારી લીધો। આયર, મને તમારાથી કોઈ વાંધો નથી, પણ મને વાંધો એ થયો કે ખાલી તમે વિડિયામાં એને ઠપકો દીધો હોત ને કે એ નેફા, એ ધાનના ધનરવા, તું શું બોલે છે, તો મને આટલી છે ને આક્રોશ નો આવત। મણિધર બાપુ, ખાસ તો સભામાં ગીગા ભમ્મરનો વિરોધ કેમ ન થયો, આ પણ એક મોટો સવાલ છે। આટલા આયરો છો તમે, કોઈ એમ કીધું કે એ ધાનના ધનરવા, પાપી રાક્ષસ, આ તું શું મા વિશે બોલો? હોનબાઈ વિશે? હોનબાઈ કયો તો એને કદાચ કબરાવ વાળી કયો તો એ, પણ મને દુઃખ થાય છે। દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે, હજી આયુ બેઠી છે, રાફડા ખુલ્લા નથી હો, રાફડા હુના નથી। અને આ યજ્ઞ હવન છે મોગલનો, 24 કલાકના હવા 1100 નાળિયેર જાય। પણ આયર, તું આયર તો છો જ નહીં। જો કે આયર હોય તો આવું બોલે જ નહીં, આયર છો જ નહીં, તું આયર બોલે જ નહીં, કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે, આયર બોલે જ નહીં। તો ચારણ સમાજ પર આ વિવાદિત નિવેદન બાદ શું પ્રતિક્રિયા રહેશે? દેવાયત બોધનની જે પટ્ટીમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો ને, કે આયરો તમે કોણ છો કે વાહની પેઢી તમને યાદ કરશે? દેવાયત બોધનનું તમે સ્ટેચ્યુ બેહારો તમારો ગામો ગામ, કે વાહની પેઢી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા। અડાભીડ માથે તે પાણી ફેરવ્યું છે, રાક્ષસ પાણી ફેરવ્યું છે। આવા અડાભીડો આયરો થઈ ગયા અને તું આવું બફાટ કરસ, કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ, નકર તો તું આવું બોલત નહીં, કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય। તો ખાસ તો સમાજના મંચનો જ્યારે ઉપયોગ થતો હોય ને ત્યાંથી ભડકાઉ ભાષણ થતા હોય તો એનાથી સમાજ વર્ગ વિગ્રહ ઉદ્ભવે છે। આપ શું અપીલ કરવા માંગશો? હે બાપ ચારણો, આ વડવાળી બેઠી છે, કોઈ ભડકાઉ ભાષણ નો દેશો, કોઈ અપમાન થયું બોલશો, કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે, માઇન્ડ આદિ અનાદિથી છે। આવા ગોરખોદિયાથી કોઈ ફેર પડવાનો તો ચારણ આયરો બહુ સમજદાર છે, ડાયા છે, વિદ્વાનો છે, સમજે જ છે કે ચારણો અમે મામા ભાણનો નાતો છે, કોઈ દી આદિ અનાદિથી હાલ્યો આવશે, કોઈ દી જવાનો નથી અને કોઈથી કોઈની તેવડ નથી। પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંગ છોડી નાખવાનો। તો આ હતા મણિધર બાપુ, તેમણે આખરી પ્રતિક્રિયા આપી। હવે આગળ વધીએ। સુરતના ડિંડોલીમાં મજૂરોના મોત મામલે ગુનો દાખલ થયો। કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે ગુનો દાખલ। માધવ ક્રિએસ્ટામાં 2 મજૂરોના મોત થયા હતા। મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો નોંધાયો હતો। સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। કૈલાશનગર નજીક અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો। શિવભીમ ચોક પાસે 2 વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા શખ્સો। 15 થી 20 શખ્સોના ટોળાએ કરેલા હુમલાના વિડીયો સામે આવ્યા। તાત્કાલિક હુમલાખોર શખ્સો સામે કાર્યવાહીની માંગ ઉઠી। વડોદરાના મકરપુરા રોડ પર રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। રોંગ સાઈડમાં કાર ચલાવી યુવકે અનેક વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર રોંગ સાઈડમાં જઈ ડિવાઈડર પર ચડી ગઈ હતી। ત્યાંથી ફરાર થઈ કાર ચાલકે અન્ય વાહનોને અડફેટે લીધા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। આ તસવીરો જુઓ।
નશામાં આ કાર ચલાવી રહ્યો છે યુવક અને કેવી રીતે તેણે લોકોને અડફેટે લીધા. નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર યુવકને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. અકસ્માતમાં ઈજા પામનાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. નશાખોર નબીરા પર આખરે બ્રેક ક્યારે લાગશે? ખુલ્લેઆમ આ રીતે શહેરમાં નશાખોરો ગાડીઓ હંકારી રહ્યા છે. આ નબીરાઓનું બેફામ ડ્રાઇવિંગ આખરે ક્યારે રોકાશે? નશો કરીને ડ્રાઇવિંગ પર ક્યારે લગામ લાગશે? મકરપુરા પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી હતી. જોકે નશાબાજ નબીરાને રાતોરાત જામીન આપી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે. દારૂ છુપાવવા બુટલેગરોના કિમિયા જોવા મળ્યા. અહીંયા વડોદરાની જ વાત છે કે જ્યાં દારૂનું અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડાયું. મકાનમાં ગુપ્ત અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવાયું હતું. પીસીબીએ મકાનમાં દરોડો પાડી ગોડાઉનને ઝડપી લીધું. ધનોરાના રામપુરા ગામમાં મહેશ ઉર્ફે ભુરિયો પ્રવીણ ગોહિલ નામના વ્યક્તિના મકાનમાં સર્ચ કરાયું હતું. અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કરાયો હતો. પીસીબીએ અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાંથી વિદેશી દારૂની અંદાજે 350 પેટી પકડી લીધી. તો બુટલેગર મહેશ ગોહિલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વડોદરામાંથી નકલી મરચાના વેપલાનો પણ પર્દાફાશ થયો. હાથીખાના માર્કેટમાંથી નકલી મરચાનો પાવડર પકડાયો. 200 કિલો નકલી મરચું ઝડપાતા એસઓજી અને આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી. હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મરચું, હળદર અને ગરમ મસાલાના પાવડર મળી 800 કિલોનો જથ્થો જપ્ત કરાયો. તમામના સેમ્પલ એફએસએલ માટે મોકલી અપાયા. હાથીખાના વિસ્તારમાં આવેલ કેટલીક ચોક્કસ જગ્યાએ બોગસ, જેમાં ભેળસેળ કરેલા મરચા પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલા છે, આ પ્રમાણેના વસ્તુઓનું વેચાણ થવાનું જાગૃત નાગરિક તરફથી અમને જાણ કરવામાં આવેલ. તેથી આજ રોજ હાથીખાના વિસ્તારમાં એસઓજી તરફથી રેડ કરવામાં આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાથીખાનામાંથી ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી અને રાધિકા ટ્રેડર્સની દુકાનમાંથી આશરે 10 લાખ જેટલો મુદ્દામાલ આપણે સીઝ કર્યા છે. જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે. હમણાં બધું એક માર્ચ ના મને ખબર નથી. અને સાહેબ અને હમણાં એક માર્ચ ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલો એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું. અને હમણાં એક માર્ક વેચ્યું છું આ માલ. ખાસ કરીને જે મરચાના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં 2 જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. જામનગરના દરેડ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાંથી બ્રાસ પાર્કના વાલ્વનો જથ્થો બારોબાર વેચવાનું કાવતરું રચનાર ડ્રાઈવર ઝડપાયો. 82 લાખથી વધુની કિંમતના વાલ્વના 310 બોક્સ મહારાષ્ટ્ર પહોંચાડવાને બદલે ડ્રાઈવરે બારોબાર વેચી દેવાનું કાવતરું રચ્યું હતું. જથ્થો સમયસર ન પહોંચતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. જામનગર એલસીબીની ટીમે કાર્યવાહી કરતા સુરતના કામરેજ હાઈવે પર એક દુકાનમાંથી વાલ્વનો જથ્થો પકડાઈ ગયો. પોલીસે વાલ્વના 310 બોક્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ડ્રાઈવરે આર્થિક સંકળામણના કારણે આ કાવતરું રચ્યું હતું. આરોપી ડ્રાઈવર સામે અગાઉ પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયેલો છે. સુરત ખાતેથી પકડી નાખ્યા છે અને લગભગ 82 લાખનો મુદ્દામાલ હતો અને આ મુદ્દામાલ લઈ અને ગાયબ થઈ ગયા હતા અને જુદી જુદી જગ્યાએ જે જુદા જુદા જગ્યા બધો મુદ્દામાલ વેચી નાખ્યો હતો. નવસારીના ચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો. સ્લેબ તૂટતા 8 શ્રમિકો દટાયા હતા. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીએ 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. હાલ 5 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થયા. ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ચીખલી ડેપોનું જે કામ ચાલી રહ્યું હતું એમાં સ્લેબ ભરાવાનો હતો અને સ્લેબ ભરતી વખતે જે કંઈ ઘટના બની છે, ભગવાનનો આભાર માનીએ કે કોઈ એવી દુર્ઘટના નથી બની. અને મને ખબર પડતા જ મેં સીધો અહીંયા આવ્યો છું અને જે કંઈ નાની મોટી ઈજા થયેલી છે એવા દર્દીઓને પણ હું મળીને આવ્યો છું. બિલકુલ સ્વસ્થ દર્દીઓ છે અને જે કંઈ નાની મોટી ઈજાઓ થઈ છે એ સારવાર એને મળી રહી છે. કુલ કંઈક 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એમાંથી 2 વ્યક્તિઓ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા અને
અન્ય 6 વ્યક્તિઓ આલીપોર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. એમાંથી 2 વ્યક્તિઓને તો ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આલીપોર હોસ્પિટલ ખાતે. અન્ય જે પણ ઈજાગ્રસ્તો જે સારવાર હેઠળ છે એ તમામ સ્ટેબલ છે. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે. અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા પુલ પર અઠવાડિયામાં જ તિરાડો પડી ગઈ. બ્રિજ ખુલ્લો મુકાયો તેના ચોથા જ દિવસે સ્લેબમાં તિરાડો દેખાવા લાગતા નબળા કામની બૂમો ઉઠી હતી. આથી જ તંત્રએ પુલની ગુણવત્તાની ચકાસણી માટે તપાસના આદેશ આપ્યા. લોકાર્પણના થોડા દિવસોમાં જ તિરાડો પડી જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ વહેલી તકે રિપેરિંગની કામગીરી કરવાની અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્ટ્રક્ચરની અંદર કોઈ તકલીફ છે નહીં. જે કઈ તકલીફ છે એ રોડની સાઈડમાં જે ઉપરનો રોડ હોય એમાં છે અને એ પણ તમારા માધ્યમથી ધ્યાનમાં આવ્યું એટલે તરત જ કન્સલ્ટન્ટનો કોન્ટેક્ટ કરી લીધો છે અને ટીપીઆઈ કરાવેલું હતું. અમે એમને પણ બોલાવ્યા છે કે સર્ટિફાઈડ છે તો એ કેવી રીતે તમે સર્ટિફિકેટ આપ્યું છે અને કોન્ટ્રાક્ટરને પણ હજી અમે બિલનું પેમેન્ટ કર્યું નથી. એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી એ રોડ વ્યવસ્થિત છે એ માટેનું અમને રિપોર્ટ નહીં આવી જાય. નગરપાલિકાના શાસકો એક નાનકડો એવો પુલ બનાવ્યા પછી હજી એ નિર્ણય લઈ નથી શકતી કે આ પુલ માટે જવાબદાર કોણ છે. આટલા પુલ બનાવ્યા, ઇન્સ્પેક્શન કર્યું, સેફટી સર્ટિફિકેટ કોણે આપ્યા, એનઓસી કોણે આપ્યા, આનો કોઈ ઉલ્લેખ નથી. આ પુલથી 200-500 મીટર આગળ ટાવર પાછળ એક પુલ અંગ્રેજોએ બનાવ્યો હતો, એની 100 વર્ષની ગેરંટી આપીને લોકો ગયા હતા અને 100 વર્ષ પૂરા થયા પછી લોકોએ લેટર મોકલ્યો હતો કે ભાઈ અમારો આ પુલ બની ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસને જોડતા ઓવરબ્રિજનું અંદાજે ₹4.95 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ લોકાર્પણ કરાયાના 5 જ દિવસમાં બ્રિજ પર ઠેર ઠેર તિરાડો જોવા મળી હતી. તેમજ નીચેનો જે ભાગ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આપ પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકાર્પણ કર્યાના 5 જ દિવસમાં આજે બ્રિજ છે, બ્રિજની નીચેના ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક સળિયાને એવું દેખાવા લાગ્યું છે. તેમજ બ્રિજનો જે ઉપરનો ભાગ છે તેમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે અને બ્રિજ છે એ ક્યાંક ને ક્યાંક એનો એક ભાગ છે એ દિવાલ છે અલગ થઈ ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બ્રિજના લોકાર્પણ કરાયાના માત્ર 5 દિવસ જેટલા ટૂંકા ગાળામાં આ જે બ્રિજ છે એની હાલત જો આવી થઈ ગઈ હોય તો ક્યાંક ને ક્યાંક આ જે બ્રિજનું કામ છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ હાલ પાલિકા તંત્ર દ્વારા આ બ્રિજને છે થીગડા મારી અને હાલ એમના ભ્રષ્ટાચાર છે એને ભ્રષ્ટાચારને થીગડા મારતા હોય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા આ મામલે જવાબદાર કોઈ પણ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ જે ભ્રષ્ટાચાર છે ઉજાગર થયો છે અને આ મામલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.